અનુકરણ કરીએ, અનુસરણ કરીએ, પણ મહાન પુરુષો, સજ્જન પુરુષો, સાધુ પુરુષો, પરોપકારી પુરુષો, જગતનું હિત કરનારા પુરુષોનો આપણે અનુસરણ, અનુકરણ કરીએ. તેથી ભગવાને કહ્યું છે કે મારી વાત ઉપર તમે સંશય નહીં કરતા. સત્યમ સત્યમ ન સંશય. અને કહ્યું છે કે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે તેનો જન્મ સફળ છે, તેનું જીવન ધન્ય છે. ભગવાન બોલા યતઃ સદા શિવે ભક્તિ દ્રશી વૈ રાજતે દ્રશી વૈ રાજતે. જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ રાજ કરે છે તેનો જન્મ લેવો સફળ છે, તેનું જીવન ધન્ય છે. થોડો આક્રોશ વ્યક્ત કર્યો છે. મારા શબ્દો નથી, વ્યાસ ભગવાનના શબ્દો છે. એમાં એમ કહ્યું સર્વ સાક્ષી રૂપ મહાદેવ. આ સૃષ્ટિના સાક્ષી રૂપ કોણ છે? ભગવાન શિવ છે. જ્યારે વિશ્વની અંદર કોઈ દેવી દેવતાઓનું અસ્તિત્વ નહીં હતું, સૃષ્ટિ સર્જન પહેલા કોણ હતું? ભગવાન શિવ. તેથી કહ્યું સર્વ સાક્ષી સ્વરૂપ મહાદેવનું જે ધ્યાન કરે છે, ભગવાન શિવનું જે પૂજન કરે છે તે તો ધન્ય છે જ. પણ એવું કહ્યું કોણ શિવનું ધ્યાન નથી કરતા, કોણ મહાદેવનું અર્ચન નથી કરતા, કોણ મહાદેવનું પૂજન નથી કરતા? તો કહ્યું મૂર્ખ કુર્વંતી. જે મૂર્ખ માણસો છે ભગવાન શિવનું ધ્યાન નથી કરતા, મૂર્ખ માણસો ભગવાન શિવનું અર્ચન નથી કરતા, મૂર્ખ માણસો શિવજીનું સ્મરણ નથી કરતા. અને જે કોઈ શિવનું સ્મરણ નથી કરતા તેની કોઈ ગતિ નથી થતી, એમની કોઈ સદગતિ નથી થતી. આવું ભગવાન વ્યાસે કહ્યું છે. જે કોઈ, તેથી હું ગર્જના કરીને કહું છું, કોઈ પણ પરંપરામાં આપો, કોઈ પણ વિચારધારામાં આપ સંકળાયેલા હો, કોઈ પણ સંપ્રદાયમાં આપ હો, પણ મૂળમાં ભગવાન શિવ છે એ વસ્તુને યાદ રાખવી જોઈએ. આ શ્લોક ભગવાન વ્યાસજીએ ગાયો છે. ન પશ્યન્તિ મહાદેવં સર્વ સાક્ષિણમીશ્વરં એતદ એવ ન કુર્વન્તિ મૂર્ખઃ શંકર. જે મૂર્ખ લોકો શિવનું પૂજન નથી કરતા તેની કોઈ ગતિ નથી થતી, તેની સદગતિ નથી થતી. આવું ભગવાન વ્યાસજીએ શિવ મહાપડા ગ્રંથના પ્રારંભમાં કહ્યું છે. બહુ સુંદર વાત છે. શિવ પૂજાના તત્પર રહેનારો મનુષ્ય, પરમ શિવ ભક્ત મનુષ્ય, હે મુનિઓ, પોતાના જીવનને સાર્થક કરે છે. અને ભગવાન શિવ સુધી પહોંચવા માટે 3 પરંપરાઓ છે. એક તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા, બીજી પરંપરા છે રુદ્ર જાપ, ત્રીજી પરંપરા છે પંચાક્ષર મંત્રનો જાપ. ત્રિપરંપરા દ્વારા મનુષ્ય તાપત્રય હરમ અને મુક્તિને પ્રાપ્ત થાય છે. કેટલી સુંદર વાતો કરી છે. મુક્તિ માટે કોઈ વલખા મારવાની જરૂર પણ નથી ને. જે માણસ મુક્તિની ઈચ્છા ધરાવતો હોય તેના માટે રુદ્ર જાપ કરો, પંચાક્ષર મંત્રનો જાપ કરો, અથવા નિરાકાર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરો, અર્ચન કરો. એ જીવાત્મા બિન પ્રયાસ મુક્ત બને છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે. અને શિવ મહાપડા ગ્રંથમાં લૌકિક કથાઓ જો જ નહીં વાત, જે આપણી સાંસારિક કથાઓ છે. હમણાં આમજામાં કથા હતી તો બહુ દ્રષ્ટાંતકમય કથા કહી, ભાવાત્મક કથાઓ, સાંસારિક બધા દ્રષ્ટાંતોથી માણસો રડે, શ્રોતાઓ રડી પડે, ધ્રુસકે રડી પડે. તો શ્રોતાઓ શું કહ્યું ખબર? આમજામાં બહુ સરસ કથા, બહુ સરસ કથા. મેં કહ્યું એ કથા નહીં હતી, કથણી હતી. સાસુઓના દ્રષ્ટાંતો કોઈ કથા છે? બાપ દીકરાના દ્રષ્ટાંતો કોઈ કથા છે? ભાઈ ભાઈના દ્રષ્ટાંતો કોઈ કથા છે? જે લૌકિક વાતો કરી એ કથા છે? હેતુને કથા ના કહેવાય, તેને કથણી કહેવાય. અને લોકોને કથણી વાલી લાગે છે. કથામાં પ્રેમ રાખનારા તો શ્રોતાઓ કોઈ હોય છે, જેને પ્રભુની કથાનું શ્રવણ કરવું હોય છે. લોકોને એવું ગમે છે.
લૌકિક વાતો ગમે છે, લોક સાહિત્ય જરૂર છે. મારે તો તમને શિવ મહાપડ ગ્રંથની ગહન વાતો સમજાવવાની છે, સંભળાવવાની છે. એવું મનમાં ધારી ન થયું કે ગામડાના માણસો છે ન સમજી શકે. ગામડાનો માણસ જે સમજી શકે ને એવું શહેરમાં રહેનારો માણસ પણ સમજી ન શકે. ગામડાના માણસો પાસે કોઠા હોવું જોઈએ છે. ભલે યુનિવર્સિટીમાં ભણ્યો ન હોય પણ એની કોઠા હોવું જ, એની દીર્ઘ દ્રષ્ટિ, તેની દિવ્ય દ્રષ્ટિ એ અલૌકિક હોય છે. પણ બહુ હૃદયથી પ્રાર્થના, ધ્યાન આપજો. મુક્તિદમ મુક્તિદમ તત્રયં પ્રભુર મુનય શિવ. હે મહાત્માઓ, હે મહાત્માઓ, પહેલો માર્ગ લિંગાર્ચનમ રુદ્રજમ પંચાક્ષરં જપસ્તથા. પંચાક્ષર મંત્રનો જાપ કરો. હાલતા ચાલતા, બેસતા, ઉડતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, ઘરમાં, વનમાં, શમશાનમાં, કોઈ પણ સ્થિતિમાં જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. દુનિયાની દરેક સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય એમને પંચાક્ષર મંત્રનો જાપ કરો. પણ સિદ્ધિ એટલે શું? કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી એ સિદ્ધિ છે? સિદ્ધિનો અર્થ થાય છે સિદ્ધિ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, આગવી દ્રષ્ટિ, આગવી સૂઝ, કુચાગ્ર બુદ્ધિ અને સિદ્ધિ કહેવાય. અને આપણે તો લોકો એવું સમજીએ કે સિદ્ધિ એટલે જાદુ મંત્ર. નહીં, નહીં. શ્રદ્ધા અને વિશ્વાસનો વાત અલગ છે, બાકી જાદુ વસ્તુ અલગ છે. લોકો એની પાછળ દોડે છે. સિદ્ધિનો અર્થ થાય છે દૂર દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ. ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે સતત પ્રયત્ન પૂર્વક મહાદેવની જે શુભ કથાનું શ્રવણ કરે છે, ધ્યાન દીजिए और हृदय में एक बात याद रखिए कि कथा कोई वार्ता नहीं, कथा व्रत છે. દુનિયાના દરેક વ્રતો આપણે કરી ન શકીએ, પણ જો કથાનું શ્રવણ કરીએ તો દરેક વ્રતોનું ફળ કથા શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી આ કથા વ્રત છે. અને ક્યાં 24 કલાક સાંભળવી છે? સદગુરુદેવ શ્રી જનકસિંહ સાહેબે 9 દિવસને રોજ અમે 3 કલાક, 3 કલાકમાં તો આપણે અડધો કલાક તો મોડા આવીએ. એ તો આપણો સમય ગયો છે. અને સમય હાથમાંથી સરી જશે પછી હાથમાં ફક્ત પસ્તાવો રહેશે. તેથી એટલું મોટું આયોજન કર્યું છે. સમય પર કથામાં પધારીએ આપણે. અને મેં કાલે પણ કહ્યું હતું સમય અનુસાર અહીંયા પધારીશ. 3 વાગ્યા પહેલા મારે આવવાનું, પણ રાઈટ 3 વાગે હું વ્યાસપીઠ ઉપર હતો. આજ મારે થોડા મહેમાન આવ્યા એટલે થોડુંક એમની સાથે મારે વાર્તાલાપ કરવો પડ્યો. આપની પાસે પણ હું આગ્રહ રાખું છું કે આપ સમય પર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા પધારો. ભલે પહેલા નથી કહેતો, પણ 9 દિવસ કથાનું શ્રવણ કરો. કથા કલ્પ વૃક્ષ છે, કથા કામ ધેનુ છે. ચરિત્રમ દેવ દિવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ સાધનમ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ માગવા ન પડે, આપોઆપ કથા આપે છે. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું સતત પ્રયત્ન પૂર્વક મહાદેવજીની શુભ કથાનું જે શ્રવણ કરે છે, જે સાંભળે છે, હે બ્રાહ્મણો, શિવ પ્રત્યે જે પ્રેમ ધરાવે છે એવી બુદ્ધિ ધરાવનારો માણસ ભગવાન શિવના સાનિધ્યને પ્રાપ્ત કરી શકે છે. પોતાની કામના, મનોકામનાની પૂર્તિ કરી શકે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. શ્લોક એટલા માટે હું બોલું છું, હું કોઈ કાલ્પનિક વાત તમને નથી કહેવા માંગતો. જે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે એ આપની સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું. અઘરું જરૂર લાગે છે, પણ સમજવું બહુ જરૂરી છે. વિદ્યાર્થી ભણતો હોય ને અઘરો વિષય પકડે જ નહીં તો સફળ કેવી રીતે થઈ શકે? એ ક્લાસ 1 ઓફિસર કેવી રીતે બની શકે? જો ભાગતો ફરે કે અઘરો વિષય છે, ભાઈ આ મારાથી નહીં થાય, તેના જીવનમાં મોટી સફળતા ન મળે ને. સહેલું સહેલું પકડવાથી કાંઈ ન થાય. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો મોટા મોટા સાહસ કરવા પડે છે, મોટું રિસ્ક લેવું પડે છે. ત્યારે માણસ કોઈ પણ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી શકે છે.
તેથી ભગવાને કહ્યું છે જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે, શૃણુ શૃણુયતેન સતતમ સતતમ મહાદેવ કથા શુભ કરનારી, મંગલ કરનારી, મનોકામનાને પૂર્ણ કરનારી ભગવાન મહાદેવની કથા છે. બુદ્ધિને શુદ્ધ કરનારી અને જીવનના કાર્યોને સિદ્ધ કરનારી આ ભગવાન મહાદેવની કથા છે. શિવ બુદ્ધિ કુરુ પ્રિયા શૈવેષુ સતતમ દ્વિજા શૈવેષુ સતતમ દ્વિજા. બહુ સુંદર વાત કરી છે. સંસારને તરવાનો ઉપાય શંકર ભગવાનનું પૂજન એ શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાન મહાદેવ પ્રતિ ભાવ, ભગવાન શિવજીનું અર્ચન, ભગવાન શિવજીનું દર્શન મનુષ્ય ભવ પાર કરી શકે છે. સંસાર તરણો પાર. સાગરને તરવા માટે તો મોટા મોટા જહાજો હોય છે, 7 સમંદર તમે તરી શકો છો. પણ મોટામાં મોટો જો સમંદર હોય તો જીવન સમંદર છે. તો સંસાર સાગરમાંથી જેને તરવું હોય તેના માટે આ ઉપાય છે. ભગવાન શિવની કથાનું શ્રવણ કરવું, મહાદેવનું પૂજન કરવું, શિવજીનું સ્મરણ કરવું, ભગવાન શંકરજીને યાદ કરવું. ધ્યાન દીजिए. સંસાર તરણોપાય શંકર શિવ પૂજન. ભગવાન શિવનું પૂજન કરો, મહાદેવનું અર્ચન કરો. અનેક એવા શિવ ભક્તોને મેં જોયા છે કે મહાદેવના પૂજન વગર મુખમાં જળ ન મૂકે, ભગવાન શિવની પૂજા વગર મુખમાં અન્ન ન મૂકે. આવા મહાદેવના ભક્તો આ ધરતી પર અત્યારે પણ વર્તમાનમાં છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે, મહાદેવનું દર્શન કરે, મહાદેવનું પૂજન કરે છે, શિવનું સ્મરણ કરે છે. આંખ ખુલે મહાદેવને યાદ કરે છે, નિંદ્રા ખુલે શિવને યાદ કરે છે. જો આ શિવ કથા છે એટલે હું શિવજીનો મહિમા સમજાવીશ. અન્ય બીજી કોઈ અપેક્ષાઓ નહીં રાખતા. અને સદગુરુનું સાનિધ્ય છે. અને ભગવાન શંકર જગતગુરુ તો છે જ, અને ભગવાન શંકર તો ત્રિભુવન ગુરુ છે. દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ દેવ છે, અને બૃહસ્પતિનો ગુરુ શિવ છે. અને આપણે આ સદગુરુની છત્ર છાયામાં મહાદેવની કથા સાંભળવાનો અવસર મળ્યો છે. સદગુરુ પરંપરા છે. હરિસંગ સાહેબ ગુરુ પરંપરા અંદર અત્યારે નિર્વાહ કરી રહેલા આપણા જનકસિંહ સાહેબ છે. અને આટલી મોટી કથાનું આયોજન કરવું કોઈ સહેલી વાત તો નથી, બહુ કઠિન છે. આટલી ભોજન પ્રસાદની વ્યવસ્થા, મહેમાનોની વ્યવસ્થા બહુ મોટી વાત છે. તેથી કાલે પણ કહ્યું હતું, આજે પણ કહું છું, ગતગંગાના જે સમર્પિત ભક્તો છે સદગુરુના સાનિધ્યની અંદર, એ સૌને હું ગિરી બાપુ હૃદયથી બિરદાવું છું, હૃદયથી પ્રણામ કરું છું. સદગુરુનો શણગાર તેમના સાધકો છે. કોઈ પણ સદગુરુ હોય તેના સાધક કેવા છે, એના પર બહુ મોટો આધાર છે. એમનો શૃંગાર છે સાધક. જેમાં મેં કથામાં કહી, મારી કથાની શોભા કોણ છે, અમારી કથાની સુંદરતા કોણ છે? સ્ટેજ નહીં, મંડપ નહીં, જરૂર હોઈ શકે છે. ડેકોરેશન નહીં, એ પણ જરૂર હોઈ શકે છે. કથાની શોભા, કથાની સુંદરતા, કથાની દિવ્યતા સ્ટેજ હોઈ શકે છે, સજાવટ હોઈ શકે છે, મંડપ પણ હોઈ શકે છે. કથાની સુંદરતા વક્તા પણ હોઈ શકે છે, પણ કથાની સાચી સુંદરતા એ કથા સાંભળનાર શ્રોતાઓ છે, આપ સૌની ઉપસ્થિતિ છે. જીવનનો મૂલ્યવાન સમય તમે આપી રહ્યા છો. 3 કલાક તમે ભગવાનની કથામાં આવતા હોય તો નાની વાત નથી. એ તો આપણે 3 કલાક આપીએ છીએ, બાકી જે કથા આયોજનમાં સંકળાયેલા હશે એમને તો મહિનાઓથી. ગયા વર્ષે લાભ પાંચમમાં કથાનો નિર્ણય લેવાનો હતો ત્યારનું નિરંતર અને એ સૌ ભેગા થતા છે ત્યારે બીજું કોઈ વાત નહીં થતી હોય, કથાની જ વાત થતી હોય છે. જ્યારે ભેગા મળતા હશે ત્યારે સૌ એક જ વાતો કરતા હશે કે આવી રીતે કથાની અંદર કરશું, આવી રીતે કથા તો આ લાભ પાંચમ નહીં, પહેલી લાભ પાંચમ થી શરૂ થઈ ગઈ હતી. વાંગમય સ્વરૂપે આજે પ્રગટ થઈ આપણી સામે. બાકી કથાનો પ્રારંભ તો ત્યારે થઈ ચૂક્યો હતો.
એ તો જનકસિંહ સાહેબને ખબર હોય. કોઈ પણ સેવક સમુદાય ગદગંગા મળે અથવા કોઈ પણ તેમનું જે સમર્પિત યુવક મંડળ છે મળે ત્યારે આ જ વાતો થતી હોય, બે શું કરશું, કેમ કરશું, કઈ રીતે કરશું, કેટલા લોકોને હળવું મળવું. તેથી આપણે સદગુરુ પરંપરાની અંદર આપણે ભગવાન મહાદેવની કથા ઉપલબ્ધ થઈ છે. તો બહુ સુંદર વાત કરી છે, જેને ભવ પાર થવું હોય તેના માટે શિવ પૂજનમ શંકરમ સંસાર તરણો પાર. સંસાર તરણો પાર. એક એક શ્લોક મહાદેવનું આરાધન છે. એક એક શ્લોક આપણને પુણ્ય આપે છે. એક એક શ્લોક પાપમાંથી મુક્ત કરે એમ નહીં, એ ખોટી વાત છે. ઘણા માણસો એમ કે કથા સાંભળવાથી પાપમાંથી મુક્તિ મળે. હું આપણે પાપિયા છીએ? આપણે જાતને શા માટે આપણે પાપી કહીએ ભાઈ? કથા સાંભળવાથી પાપમાંથી મુક્તિ તો મળે ન મળે, કથા સાંભળવાથી પુણ્ય મળે છે. અને જે માણસમાં પાપ હોય ને એને કથા સાંભળવાનો વિચાર પણ ન આવે. કથા શ્રવણ કરવાનો દિવ્ય વિચાર એ પણ એક પુણ્યનું ફળ છે. જેની પાસે પુણ્ય ન હોય તેને સારા વિચારો પણ ન આવે, સારો માર્ગ પણ ન દેખાય, કથા શ્રવણ કરવાનો અવસર પણ તેમને મળે ન મળે. જેની પાસે પુણ્ય નથી, જે કાંઈ આપણે અત્યારે 3-3 કલાક બેસીએ છીએ આપણે પુણ્યનું કોઈ ફળ છે એટલે કથાનું શ્રવણ કરી રહ્યા છે. તો ભગવાન વ્યાસ બોલે છે સંસાર તરણો પાર શંકર સેવ પૂજન. શિવની પૂજા કરો. તતસ્ત્વં સર્વભાવેન શિવં પૂજય શંકરં. શિવં પૂજય શંકરં. કેટલી સુંદર વાત કરી છે. હવે ભગવાન વ્યાસજી ખુલાસો કરે છે. હું બંને માટે કરું છું, કહું છું, નર માટે પણ કહું છું, નારીઓ માટે પણ કહું છું. આ સ્પષ્ટતા કરી છે કે કોઈ એવું નારી એવું ન સમજે કે જે કાંઈ કહેવાય છે એ પુરુષો માટે કહેવાય છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું કે જે કાંઈ હું કહી રહ્યો છું એ દરેકે અનુસરણ કરવાનું છે. નરો ભવતુ વા નારી. નર હોય કે નારી હોય સૌને માટે હું કહું છું, કોઈ એક જાતિ માટે નથી કહેતો. હવે ભગવાન વ્યાસજીએ સ્પષ્ટતા કરી છે. પુરુષ હોય કે નારી હોય દરેકે ભગવાન મહાદેવજીનું સદાશિવજીનું પૂજન કરવું જોઈએ. જે કોઈ શિવજીનું પૂજન કરે છે એમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે, પરમ મુક્તિ તેને ઉપલબ્ધિ થશે. તેથી ભગવાન મહર્ષિ વ્યાસજીએ સ્પષ્ટતા કરી છે. સુનિએ જરા. નરો ભવતુ વા નારી મામભ્યર્ચે સદા શિવં ધર્માર્થં ચ કામં ચ પ્રાપ્યં મુક્તિં ચ વિંદતિ. પ્રાપ્યં મુક્તિં ચ વિંદતિ. આ કથા પ્રયાગ તીર્થની અંદર સૂત પુરાણે ગાય છે. અને પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી, દરેક તીર્થોનો રાજા છે અને ચક્રવર્તી રાજા છે. માધવ વેણી, વેણી માધવ જેના સખા છે, જેના મિત્ર છે. પ્રયાગ તીર્થની અદ્ભુત મહિમા છે.